બીજી પાર્ટીના ધારાસભ્યો વસાવા સુરત ખાતે આવ્યા છે. ડિમાન્ડ માંગ લઈને આવ્યા છે કે માંગ અને ડિમાન્ડ સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગયા વર્ષે ઇલેક્ટ્રિકલ એપ્રેન્ટિસને એક ભરતી પાડવામાં આવી છે. સરકારના ધારાધોરણ મુજબ એ ભરતીનું પ્રેક્ટિકલ પણ લેવામાં આવ્યું હતું. એ ભરતીની લેખિત પરીક્ષાઓ પણ લેવામાં આવી હતી. પોલ ટેસ્ટ પણ લેવામાં આવ્યો હતો અને એ ભરતીની યાદી 29/1/2025 ના રોજ વેબસાઇટ પર પણ એમણે મૂકી હતી. એમણે એવું જણાવ્યું હતું કે 1800 થી 2000 લોકોની વેકેન્સી છે, એટલે હજારો લોકોએ પરીક્ષા આપી અને 1864 લોકો એમાં પાસ થઈ ગયા. તમામ પરીક્ષાઓમાં પાસ થયેલા લોકોને એમણે 1 મહિનાની અંદર ઓર્ડર આપવાનું જણાવ્યું હતું. બધાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયા અને ઓર્ડર માત્ર 65 જણને આપ્યા છે. એ પણ અમે એક દિવસે અહીંયા આવ્યા તે દિવસે એમણે 65 જણને ઓર્ડર આપ્યા છે. હજુ પણ 1800 જણને ઓર્ડર આપ્યા નથી. એમાં નર્મદા, ભરૂચ, સુરત અને વલસાડના યુવાઓ અને યુવતીઓ છે. તો અમારી દક્ષિણ ગુજરાત વીજ કંપનીને વિનંતી છે 1800 જણ જે બાકી છે એમને નોકરીના ઓર્ડર આપી દેવામાં આવે અને ભરતી કરી લેવામાં આવે એવી અમારી માંગણી છે. 10 મહિનાથી કેમ ના અમને જાણવા મળ્યું છે કે દિલ્હીના કોઈ ભાજપના મોટા નેતા છે, એમની પોતાની કંપની છે, એટલે પીપીપી મોડલે એમણે આખું દક્ષિણ ગુજરાત વીજ કંપનીની મેન પાવર પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ ટેન્ડર એમને આપી દીધું છે. એમના માણસો યુપી, બિહાર અને મધ્યપ્રદેશથી ભરતી કરવાના ચાલુ કર્યા છે. અમારા ત્યાં પણ થોડાક જણની ભરતી એમણે કરી છે. ત્યારે જે લોકો પોતે લાયકાત ધરાવે છે, જેમણે પોતે એક્ઝામ પાસ કરી છે, કર્યા છે, એમણે ભરતી કરવાની જગ્યાએ એમના મળતિયાઓને લાગતા વળગતાઓને બહારથી લાવીને અહીંયા ભરતી કરવામાં આવશે તો અમે ચલાવવાના નથી. અમારી સ્પષ્ટ માંગણી છે કોઈ પણ ખાનગીકરણ અમે ચલાવવાના નથી. જે 1800 જણ આ પરીક્ષાઓ પાસ કરી છે એમને ઓર્ડર આપવામાં આવે, એમને પોસ્ટિંગ આપવામાં આવે, અમારી સ્પષ્ટ માંગણી છે. ભાજપની કંપનીના કારણે જ નોકરી નથી મળતી? હા, બિલકુલ. અમે અહીંના ચીફ એન્જિનિયર સાથે પણ મેં ચર્ચા કરી. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડી સાથે પણ મારી વાત થયેલી છે અને આગળ હું નાણાં ઉર્જા મંત્રીને પણ મળ્યો હતો. એટલે થશે કરીને 10 મહિના થઈ ગયા. 12 મહિના થઈ જાય એટલે આ ભરતી ઓટોમેટિક રદ થઈ જાય છે. સરકારનો નિયમ એવો છે ભરતી પડે, એમની ઉતરી થયેલા ઉમેદવારોની યાદી બને અને 1 વર્ષ સુધી ભરતી ના થાય એટલે ઓટોમેટિક રદ થાય. એટલે આ લોકો ટાઈમ પાસ કરે છે અને 12 મહિના પછી ભરતી રદ થઈ જશે તો આ લોકો ઉમેદવારો છે એમના ઉંમર પણ 35 વર્ષ હવે પહોંચવા આવ્યા છે. વય મર્યાદામાંથી પણ આ લોકો બાકાત થઈ જશે. એટલે ખૂબ જ ગંભીર બાબત છે, પ્રશ્ન છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની ગંભીરતાથી આ લઈ અને 1800 ઉમેદવારોને ઓર્ડર આપીને હાજર કરી લે એ જ અમારી માગણી છે. 10 મહિનામાં ભરતી નથી કરી, 2 મહિના બાકી છે. આમને એવું છે કે જે પ્રકારે એરપોર્ટ અમે ખાનગી લોકોને આપી દીધા, બધી ટોલ નાકા પ્રાઇવેટ કંપનીઓને આપી દીધા છે, રેલવે પ્રાઇવેટીકરણ થઈ ગયું છે, બધું પ્રાઇવેટીકરણ કરતા જાય છે. એ જ પ્રકારે દક્ષિણ ગુજરાત વીજ કંપની પણ પ્રાઇવેટીકરણ કરવાની લાઈમાં છે આ લોકો, પણ અમે એનો સખત વિરોધ કરીએ છીએ. અમે ઉમેદવારો અમારા બધા નેતાઓને સાથે રાખીને આવનારા દિવસોમાં જે પણ કાર્યક્રમો અહીંયા આપવાના થશે અમે બધા સાથે રહીને આપીશું. અમે ક્યાંય ચલાવવાના નથી. એ લોકો એવું માનતા હશે કે નર્મદામાં, ભરૂચ, વલસાડ અને સુરતમાં ગ્રામ્ય વિસ્તારમાં બહારના લોકોને મૂકી દઈશું, કોઈને અમે ઘૂસવા ના દઈએ. એ જેટકો હશે કે એમની બહારની એજન્સીઓ છે, કોઈને પણ અમે ત્યાં કામ કરવા નહીં દઈએ. એમની હાઈ ટેન્શન લાઈનો પણ અટકશે, એમના થર્મલ પાવર પણ બંધ રહેશે અને અમારે નર્મદામાં જ છે બધા થર્મલ પાવર, કાકરાપાડામાં જ છે અને ઉકાઈમાં જ છે. અમે ત્યાં પણ આંદોલન કરીશું. બિલકુલ 76 વર્ષની આ સીધી સરકારને ધમકી છે કે તમારે જે છે ભરતી કરવાની પ્રક્રિયા છે કરવી જોઈએ. દક્ષિણ ગુજરાતની જે વીજ વિભાગની મુખ્ય ઓફિસ છે ત્યાં કેટલાક છોકરાઓ અહીંયા પ્રદર્શન કરવા આવ્યા છે. એમને પ્રદર્શન કરતા તમે જો એમને હાથમાં કાગળમાં લખેલું છે કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરો, ભરતી કરો. આ છોકરાઓ જે આવ્યા છે એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે તમારું? સૌરભ. શું માંગ લઈને આવ્યા છો અહીંયા? અમારી ભરતી કરવામાં આવે. અમારી પરીક્ષા લીધી છે પણ એ લોકો ભરતી નથી કરતા. 10 થી વધારે મહિના થઈ ગયા છે પરીક્ષા લઈને, એ લોકો ભરતી નથી કરતા. શું જવાબ આપે છે? જવાબ સરખો નથી આપતા એ લોકો. અમારા પર જગ્યા નથી એવું કહેવા માંગે છે એ લોકો. તો તમારું નામ શું છે? શું નામ છે તમારું? દીપલ પટેલ. શું માંગ લઈને આવ્યા છો? માંગ લઈને એવી છે અમારી કે અમારે જે ભરતી થવી જોઈએ તેટલા છોકરાની ભરતી થતી નથી અને પરીક્ષા વારંવાર વર્ષે પર એક્ઝામ લે છે. એક્ઝામમાં માર્ક આવે તેમ છતાં પણ હવે ભરતી કરતા નથી અને ભરતી કરવી જોઈએ. જ્યાં સુધી આ એક્ઝામમાં પાસ થયેલા છોકરાઓની ભરતી નહીં થાય ત્યાં સુધી પરીક્ષાને લેવી ખાતરી સાથે અમે આવ્યા છીએ. બિલકુલ, આજે તમામ લોકો છે અત્યારે આપ જોઈ શકો છો અહીંયા જે વીજળી વિભાગ દ્વારા ભરતી કરવા માટે પ્રક્રિયા કરવામાં આવી છે તેને હેઠળ એ લોકોને ભરતી કરવામાં નથી આવતી એવી ડિમાન્ડ સાથે અહીંયા આવ્યા છે. શું નામ છે તમારું? મનોજભાઈ. મનોજભાઈ ક્યાંથી આવ્યા છો? આસદાર.
શું માંગ લઈને આવ્યા છો અહીંયા? મારી ભરતી કરવા માટે છે. અચ્છા, ભરતી કરવામાં મારી ભરતી કાયમી ભરતી નથી, કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવેલ છે. અમારી કાયમી ભરતી કરવા મારી માંગ છે. આ તમામ લોકો જે છે તે કહી રહ્યા છે કે કેટલાક જણાની કોન્ટ્રાક્ટ હેઠળ ભરતી કરવામાં આવી છે, તો કેટલાક લોકો પોતાની ભરતી કરવા માટે માંગ કરી રહ્યા છે. ને અત્યારે એમની સાથે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે ચેતર વસાવા તેઓ પણ આવ્યા છે અને કોંગ્રેસના ધારાસભ્ય છે વાંસદાથી અનંત પટેલ તેઓ પણ આવ્યા છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત, સુરત.